ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જઉં છું ભાઈબંધો જોડે પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લહેર મારા બે શબ્દો કે બોલો તમારા બે શબ્દો. નથી જવાનું. तू तो गया बेटे. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં. કોને મળવા જવાનું છે તે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા બૈયો જેવા નાટક કરતા હશો? હારું ભાઈ, હવે ધોઈ નાખું છું. હા તો રા કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? એક કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કહીને થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કહીને વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી શકું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું, વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લા એક કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું. ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માનવ વાત. આ તો ના, પણ એવું નહીં. જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દે તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે, તારું ઘરું દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જશે. એક શબ્દ ના બોલતી ને કહો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું. ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું? આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી. આ રીતે નતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી. હું નકટો તો નહીં થઈ ગયો ને? હવે સોરી એ કેમનું કહેવાનું? ખબર નહીં મારા વિશે શું વિચારતા હશે. લાય ધાબે જવા દે ને, બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે, આંટો મારતો આવું. ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા, હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો તું. અરે શું થયું એ તો કહો. કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો અહીં ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે. કોણ છે? જોઈ લો. હાલો. હા, પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ, રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. અલ્યા રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું? શું કેમ જા પણ તારો ત્રીજી વાર ફોન આવ્યો ભાઈ. કેમ શું તું? હા, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे?
तू तो गया बेटे ઊભા થાવ, શું કરો છો? હેડો ઘેર જઈને તમારું સૈયારા કાઢું છું. ચલો. નાયક નહીં ખલનાયક હું મેં. ઓ ખલનાયક, સંભળાય છે કઈ હવે? મારે ઘેર જવાનું છે. કેમ? રક્ષાબંધન નહીં? સારું. અને 5,000 જોડે લઈ લોજો. 5,000 શેના માટે? અરે રક્ષાબંધન તો તમારા ભાઈને નહીં આપવાના મારે? એટલે તમે ભાઈ બેના નવા નિયમ ક્યાંથી બનાવો છો? નો નિયમ એટલે? એટલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ ના આપો કે ભાઈ બેન ના આપો? પણ મારો ભાઈ નાનો નહીં એટલે મારા હાલવા પડે. કયા એંગલ થી નાનો છે? ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું. એ બધી પંચાયત મૂકો ને તમે. અને તહેવારના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂડ બહુ આવી જાય. મને ખબર છે તમારા પૈસા ના આલવા ને એટલે તમારા બધા બહાના હોય. ના ભાઈ ના, હું તો એના માટે પેલું ટિફિનનું ડબલું ખખડાઈને સવારે જઉં નોકરી, એના માટે નોકરી કરું છું. હવે મૂકો ને આ બધી વાત. તો તમે તમારા બેનના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા ભાઈને નહીં આપવાના? અલ્યા પણ રક્ષાબંધને તો ભાઈ આલે ને બેન. બેન આપો ભાઈને, હું તને એમ તો સમજાવું છું. હા તે એમાં કઈ વાંધો નહીં. આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો, બસ. કામ ધંધો કરવો નહીં, કશું શીખવું નહીં. હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે, એ તમને આલી દેશે. એને જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે. હવે જવું છે કે નહીં? હાલી રહ્યો. અને ત્યાં જઈને રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે. એનાથી લોકોને રક્ષાની જરૂર એ છે. મારી રક્ષા કરે એટલા માટે હું એને બાંધું છું રાખડી. એ કોઈની રક્ષા કરે એવું નહીં, એનાથી લોકોને રક્ષા થવી જોઈએ. લોકોને ચિંતા થાય છે, એને બાંધી રાખો, છૂટો ના મૂકશો. તમારે હાલવા છે કે નહીં હાલવા? છેલ્લી વાર પૂછું છું. હવે હું ના પાડે તો તું નહીં આપું? હું તો આપવાની જ ને. હું કઈ તમને પૂછીને નહીં, ખાલી કહું છું કે હું આલી દઈ એમ. હવે બરોબર? મારે કઈ કાયમ હાલવાના જ હોય. બેન બા બોલી ગયા તો આપવા જ પડે, મને ખબર છે. ભાઈ માટે બેન બા બોલે એટલે આપવા જ પડે. હું ફટાફટ નોટો ગણીને આવું છું, ઉડાડીએ આપણે. હા તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવવું પડે. હંમેશા નાના છોકરા જેવું ના કરાય. ખબર તો પડતી છે. મારે કઈ બીજી ચર્ચા કરવી નહીં, હું લઈને આવું છું પૈસા. હા ઉઠા છો તમે. બંધ થઈ જા. હવે જામને આયા મોટા બંધ થઈ ગયા. પૈસા લઈને આવું છું. વ્યવહારના બુઠ્ઠા છો. હા, તું વ્યવહાર કર. મોટા ને મોટા 5,000 ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન. નાવા જજો. તો મિત્રો આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરાબર? તો મિત્રો ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. YouTube અને ફેસબુકમાં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. અરે હાથ હટાય. વાગી જશે તમને. અરે કઈ નહીં વાગ્યું, બીજા ચાલ. વાગ્યું તમને? વાગ્યું હાથ? અરે નથી વાગ્યું. તમારે જમવાનું નહીં? પડ્યું છે. આ પડ્યું છે મારા લેતી ચાલ ચાલ બીજા ચાલ. શું થયું? પગે વાગ્યું છે? એક પગે ઉપર ચાલ ચાલ. શું સાંભળી? તું ઉઠાય કે હું તને ઉઠાવું? ના ના, ઉઠાવું છું. તો કોની રાહ જોવા છે? ફટાફટ વાળી દે કે હજી રૂપાળા કરું? કર કામ. હાલો ને કીડી બાઈની જાનમાં. શું એક કામ હતું. શું કામ હતું? નવરાત્રી આવે છે તે તો દર વર્ષે આવે છે. તો કીધું ગરબા શીખવા જવું. પણ તમે તો ગાતા નહીં. તમે તો સોસાયટીમાં બેહી રહો છો.
એટલે સોસાયટીમાં બેહી રહેવાનું, પણ ગાવા આ વખત કેવું કે ગરબા ક્લાસમાં શીખવું ને હા તો પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું. પણ તમે તો એવું કહેતા હતા કે પાર્ટી પ્લોટમાં ભીડ હોય એટલે મજા ના આવે, ત્યાં આમ જવા આવવાનું ટાઈમ જતો રહે, એવું બધું તમે નતા કહેતા? એટલે એ તો હવે કરવું પડે. જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ગરબા. સોસાયટીમાં કેમ નહીં ગાતા? ગાવાનો શોખ હોય તો સોસાયટીમાં ગવાય જ ને. પાર્ટી પ્લોટમાં મજા આવે એમ, ત્યાં મોટી સાઉન્ડ સિસ્ટમ ને બધું હોય ને યાર. એમ કરી કરીને તમારે કેમ જોવું છે એ બધી ખબર છે મને. એ યાર આમાંય શંકા હોય હવે. શંકા નહીં તો હારું હેડો હું એ શીખવા આવું ગરબા. હું કરું એ બધું તારે કરવાનું વાત લો, કરે છે. એમાં ક્યાં ખરાબ વસ્તુ છે? તમારે ક્યાંય બીજે જવાનું છે? ના, તમારે ભાઈ, ગરબા ના, ક્લાસીસમાં જો તો મારે ગરબા શીખવા છે, હું એ શીખીએ તમારી જોડે જોડે. આમાં કેવું છે, અમે ભાઈબંધોનું ગ્રુપ છે. બહાનું નહીં બતાવો. ગરબામાં ભાઈબંધો એવું કઈ ના હોય, એમાં બધા જઈએ સમજ્યા તમે? અને તમને શરમ નહીં આવતી? પણ મને શીખવા જવા દે, મને હું મારતો જ તને. આ તમાર બેરિંગો જતી રહી છે હવે, અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસો આમ પાર્ટી પ્લોટમાં? શરમે નહીં આવતી? આ તો શરીરે ઉતરી જાય ને મારું, અને તારા તો બરોબર છે, તારા ઉતરવાની જરૂર નહીં. તો તમારે કઈ ઉતરવાનું તો સહ નહીં. તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને પછી નાસ્તો કરો છો, ખબર નહીં તમને? જવું ગરબા શીખવા કે ના જવું? જવું જ મેં ના નહીં પાડી, પણ હું જોડે આવીશ. પણ એક જણના પૈસા ભરી દીધા છે મેં મારા. એટલે તમને કોને ભૂસીને ભર્યા? અરે મારા ભાઈબંધ કે યાર હેડ ના કે તો કારણ તમારા ભાઈબંધ જોડે જવો રહેજો, અહીંયા ઘરે ના આવતા સમજ્યા? તમે જાઓ તમારા ભાઈબંધ જોડે જ રહેજો, જાઓ. અહીંયા કોઈ નહીં, તમારા ભાઈબંધ તમારા બધું જ છે. તમારા ભાઈબંધ તમારી પત્ની છે, એને પૂછીને તમારે બધું કરવાનું. એ તમને હવે ખાવાનું હાલશે બનાવીને, હું નહીં આલું, સમજ્યા? જાઓ. સમજાય છે બધું, મને સમજાય શું સમજાય છે. છે? રોક ટોક બધું સમજાય છે મને. મેં તો રોકટોક કરી જ નહીં. મેં એમ કીધું કે મને લઈ જાઓ, હું એ ગરબા શીખું. પણ તમારે બીજું જ કંઈક કરવું છે, ગરબા શીખવા નહીં જાઓ, મને બધી ખબર છે. એ ખોટી વાત નહીં કરવાની. હવે જાવ ને સાચી વાત કરવા જાઓ. ના પાડ દઉં ફોન કરીને એને. મને નહીં ખબર, મેં કીધું જ કરી હું એ જોડે આવીશ, હું એ શીખું. આપણા પાર્ટનરમાં ગરબા ના શીખાય જોડીમાં? વધારે મજા આવે. એવું ખોપડું થાય છે ને કે રાસ રમવું એમ. આ તો રમો, જાઓ રાસ રમો, બધું જ કરાય. કરો કામ કરો. હું પેલા આયા તા મને ઉલ્લુ બનાવવા. કોને બનાવતા હશે આવા યાર? મને અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મને મારા મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની એ ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ?